મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. ખેડૂતને વાંધો ન હોય, અંબાલાલભાઈને વાંધો ન હોય, સરકારને વાંધો ન હોય તો વિજ્ઞાનના નામે કે કોઈ પણના નામે આપણે શું કામ વિરોધ કરવાનો? અને એ ભરમાવીને ક્યાં કાવડિયા લઈ લીધા, એણે કીધું એમ થયું ને. જેને ભાઈ વિજ્ઞાનના જાથા એટલે કે ભાઈ આપણે જયંતભાઈ જેના ઢઢિયો પીટે અથવા તો વધારે ઢંઢેરો પીટે છે વિજ્ઞાનનો, તો વિજ્ઞાને કંઈક વખત ઊંધે કાંધે પડ્યું છે. લ્યો એનું શું, પછી એનો કોઈ જવાબ નથી આપતો, એ પ્રોબ્લેમ છે. 93માં પણ હવામાન વિભાગે એમ કીધેલું કે ઇતિહાસનો સૌથી તીવ્ર એવો અલનીનો આવશે. હવે વેદ શાખા ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એ તો વૈજ્ઞાનિક છે ને, એણે કીધું કે ઇતિહાસનું સૌથી ખરાબ, ભારત માટે સૌથી ખરાબ અલનીનોની અસર આ વખતે પડશે. શું થયું ખબર છે? 12 માસ જેને કહેવાય ને, 12 મેઘ ખાંગા થયા. બોલો, લીલા લહેર કર્યા હંધાઈએ. 2023-24માં એમ કહેવામાં આવ્યું હતું કે હિન્દ મહાસાગરમાં ઇન્ડિયન ઓશન ડિપોઝ, એવું તો આ બધાના નામ બધા અઘરા ને એટલે દુનિયાને એમ લાગે ઓહો, પણ વાતમાં કાંઈ દમ નહીં. એણે એમ કીધું કે આવું બધી અહીંયા પદ્ધતિ ઊભી થઈ છે ક્યાં? હિન્દ મહાસાગરમાં. હવે આમાં જંગલ મેં મોર નાચા કિસને દેખા, પેસિફિક મહાસાગરને એ બધું ગોદાગાણી કરે. એટલે આઈના પ્રજા કંઈ ગોંડલ જાફરાબાદના લોકો ત્યાં કંઈ જવાનું નથી. એને તો અંબાલાલભાઈ કે એ ખરું ને કામ વેચ છે કે એ ખરું, એને તો એટલી વાત છે વરસાદ આવવાનો છે કે નહીં, બરાબર? તો અંબાલાલભાઈ ખોટા કદાચ ક્યાંક પડે તો એમાં ક્યાં ફરક પડતા? આ તો કુદરત છે સાહેબ. તાવતે ને બીપરજોય આ બે હમણાં જે વાવાઝોડું આવ્યું જેના કારણે સરકારે 10,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવી પડી સહાયની, એ વાવાઝોડાની આગાહી હવામાન ખાતા કરતા વહેલા અંબાલાલભાઈ પટેલે કરેલી અને 100% સાચી ઠરી. એમાં આ ભાઈ જે છે અંબાલાલભાઈ પટેલ, એ એમાંના એક છે. એણે અનેક વખત એવી આગાહી કરી જે સાચી પડી છે. અને આગાહી સાચી પડે છે તો આપણે એને થેન્ક યુ કહેવું જોઈએ. તમે જ્યારે કોઈકને થેન્ક યુ કહો ને ત્યારે તમે એને ઠપકો આપવા માટે તેને યોગ્ય ગણાવો. તમારી સરાહના કરું ને તો જ તમારી હું ટીકા કરી શકું. પણ આજીવન તમારા ટીકા કરત રહું એનો અર્થ એમ છે કે મારું કાંઈક પણ એમાં છે ને મોડાફાઈડ ઇન્ટરેસ્ટ છે. ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી છે અને મેઘરાજાના આગમનની સાથે જ આગાહીઓનો દોર પણ શરૂ થયો છે. અને આગાહીની વાત આવે ત્યારે આપણા સૌના પ્રિય અંબાલાલ કાકા યાદ આવે. આજે અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા, આપણે આ મુદ્દે વાત કરવાની છે. આમ તો મોટાભાગે દર્શકો વાકેફ છે જ. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા એવું કહેવામાં આવે છે કે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરાઈ છે તે તથ્યવિહીન હોય છે. સામે અંબાલાલ પટેલે પણ જવાબ આપ્યો છે સર કે હું જે માહિતી આપું છું ખેડૂતો માટે આપું છું, જ્યારથી ખેડૂતો એમ કહેશે ત્યારે હું બંધ કરી દઈશ. આખા મુદ્દાને લઈને શું કહેશો સર? આ આખા મુદ્દે જે આ બંને પક્ષે જે વાત થઈ છે, શું કહેશો? આપનું શું વિશ્લેષણ છે? જો મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. ખેડૂતને વાંધો ન હોય, અંબાલાલભાઈને વાંધો ન હોય, સરકારને વાંધો ન હોય તો વિજ્ઞાનના નામે કે કોઈ પણના નામે આપણે શું કામ વિરોધ કરવાનો? અને એ ભરમાવીને ક્યાં કાવડિયા લઈ લીધા, એણે કીધું એમ થયું ને. વિજ્ઞાન એની પણ એક મર્યાદા છે. મર્યાદા લાંઘે ને તો માં જાનકીને મુશ્કેલી પડી. મર્યાદા લાંઘી એટલે વિજ્ઞાન પોતાની મર્યાદા જે છે એ સ્વીકારે, એ પણ ઘણું છે. આપણા પ્રાચીન પરંપરાગત અને પ્રાચીન એવા જે ગ્રંથો છે એ તો અમર્યાદિત છે. એ તો સેંકડો વર્ષો પછીનું શું થવાનું છે એ કહી દે એવું આપણું એમાં ભૌતિક શાસ્ત્ર પણ છે, ખગોળ વિજ્ઞાન જેને કહે છે. એટલે વિજ્ઞાન જ સાચું એ તો પેલા જીદ ખોટી છે. મેં અનેક વખત આપણે બાબા બાગેશ્વરથી માંડીને અત્યાર સુધી કે ભાઈ એ તમારો એક પોઈન્ટ ઓફ વ્યૂ ચોક્કસ છે. આ નવી જનરેશન છે ને નવો યુગ છે ને 21મી સદી છે, પણ એનો અર્થ એ નથી કે પ્રાચીન છે એ ખરાબ છે. જેને ભાઈ વિજ્ઞાનના જાથા એટલે કે ભાઈ આપણે જયંતભાઈ જેના ઢઢિયો પીટે અથવા તો વધારે ઢંઢેરો પીટે છે વિજ્ઞાનનો, તો વિજ્ઞાને કંઈક વખત ઊંધે કાંધે પડ્યું છે. લ્યો એનું શું, પછી એનો કોઈ જવાબ નથી આપતો, એ પ્રોબ્લેમ છે. દાખલા તરીકે 2014માં દુનિયાભરની ટોચની હવામાન
કચેરીઓ દુનિયાભરની, ભારતની નહીં વિશ્વભરની, એણે એમ કીધેલું કે 2014માં કે આપણે વિશ્વનો સૌથી મોટો દુષ્કાળ જેને કહી શકીએ, આપણી ભાષામાં દુષ્કાળ, એ અલ નીનો ને ફલ એવી બધી વાતો કર્યા કરે, પણ ગુજરાતીમાં દુષ્કાળ અથવા વરસાદનો અભાવ. એણે કીધું ધ બિગ મિસ, એવું એને ઇન્વર્ટેડ કોમામાં આપેલું, ધ બિગ મિસ, સૌથી મોટું આપણે જે ગુમાવવાના છીએ તે, એમ કરીને 2014માં વાત કરી હતી કે સદીનો સૌથી ઘાતક અલ નીનોની અસર થવાની છે. આ વિશ્વભરની વૈજ્ઞાનિક વેદ શાખાઓએ કીધેલું. એને કારણે તો કોમોડિટીઝ બજારમાં અનાજ કરિયાણાના ભાવ વધી ગયા, જે માઠી અસર કાલ્પનિક ડરથી માઠી અસર થવાની હતી બધી થઈ ગઈ. અને પછી થયું શું ખબર? કુદરત જીતો, અંદરાધાર વર્ષો. બોલો, કાંઈ હરામ બરોબર અલ નીનોને અસર થઈ હોય તો હાવ નહીવત જેવી, તમારે હમ ખાવા પૂરતું કહેવાય કે આ થોડીક અસર થઈ, બાકી તો અંદરાધાર વર્ષો. આ જગ રેકોર્ડ ઉપર વાતો છે. 1997માં પણ હવામાન વિભાગે એમ કીધેલું કે ઇતિહાસનું સૌથી તીવ્ર એવો અલ નીનો આવશે. હવે વેદ શાખા ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એ તો વૈજ્ઞાનિક છે ને, એણે કીધું કે ઇતિહાસનું સૌથી ખરાબ, ભારત માટે સૌથી ખરાબ અલ નીનોની અસર આ વખતે પડશે. શું થયું ખબર છે? 12 માસ જેને કહેવાય ને 12 મેઘ ખાંગા થયા. બોલો, લીલા લહેર કર્યા હંધાઈએ. 2023-24માં એમ કહેવામાં આવ્યું હતું કે હિન્દ મહાસાગરમાં ઇન્ડિયન ઓશન ડિપોલ, એવો તો આ બધાના નામ પાછા અઘરા ને એટલે દુનિયાને એમ લાગે ઓહો, પણ વાતમાં કાંઈ દમ નહીં. એણે એમ કીધું કે આવું બધી અહીંયા પદ્ધતિ ઊભી થઈ છે ક્યાં? હિન્દ મહાસાગરમાં. હવે આમાં જંગલ મેં મોર નાચા કિસને દેખા, પેસિફિક મહાસાગરને એ બધું ગોદાગાણી કરે. એટલે આઈના પ્રજા કંઈ ગોંડલ જાફરાબાદના લોકો ત્યાં કંઈ જવાનું નથી. એને તો અંબાલાલભાઈ કે એ ખરું ને કામ વેચ શકે કે એ ખરું, એને તો એટલી વાત છે વરસાદ આવવાનો છે કે નહીં, બરાબર. પણ 2023-24માં કીધું કે ઇન્ડિયન ઓશન ડિપોલ નામની એક આખી પદ્ધતિ પેસિફિક હિન્દ મહાસાગરમાં ઊભી થઈ છે. તો કવિ બધાએ પૂછ્યું થવાનું હું ગયો ને, એ વરસાદ નથી આવવાનો, એમ ઓછો આવવાનો. થયું શું ખબર? 12 મેઘ ખાંગા, ભીમ 11ની પહેલાં વાવણી કરવી પડી. લ્યો, તો ક્યાં વિજ્ઞાને સાચું પડ્યું? તો અંબાલાલભાઈ ખોટા કદાચ ક્યાંક પડે તો એમાં ક્યાં ફરક પડતા? આ તો કુદરત છે સાહેબ, પણ એ સત્યની ઘણી નજીક તો છે. આપણે અજાણ્યા હોઈએ અને હું તમારું ઘરનું સરનામું પૂછે ને મને વાર લાગે, જાણીતો માણસ હોય તો ઓછી વાર લાગે કે નહીં? ભલે એ તમારો કોઈ નિકટનો છે કે નહીં મહત્વ નથી, પણ હું તમારા કોઈ જાણીતા માણસને પૂછું તો એ તમને મને ઘડીકમાં વધુ લઈ આવે ને નજીકથી. અજાણો મારે 10 જગ્યાએ પૂછવું પડે. અંબાલાલભાઈ કદાચ ખોટા પડે તો પડ્યા માની લ્યો, એમ તો મેં આ તમને દેખાયું વિજ્ઞાને ખોટું પડ્યું, એનું કોઈ કંઈ નથી કહેતા. અંબાલાલભાઈ પટેલ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિભાપુર તાલુકાના ગણપતપુરા કે રણછોડપુરાના વતની, એ કૃષિ વિભાગમાં વર્ષો સુધી એણે કામ કર્યું, કૃષિ વિભાગ સરકારી. અને એ વિભાગમાં કામ કરતા હોવાને કારણે એણે ખેડૂત, ખેતી અને વરસાદ વગેરેની સાથે સ્વાભાવિક જ એનો અભ્યાસ રહ્યો હોય. એના ઉપરાંત તેઓ શ્રી બિલકુલ અભ્યાસુ છે. આપની જાણ ખાતર એની પાસે કોઈ આધુનિક સેટેલાઇટ કે કોમ્પ્યુટર કે GPS કે એવી કોઈ સિસ્ટમ કાંઈ છે નહીં. પણ તમારે આપણે ઘણી વખત ગામડામાં નથી, હોળીની જ્વાળા કઈ બાજુ જાય છે આગની, એના આધારે કે ટીટોળી ઈંડા મૂકે તો કે થાય કે નહીં, આ બધા. અને ભડલી વાક્ય એક જમાનામાં હતા, ભડલી વાક્ય કહેવાય છે, એ તો દોહાના સ્વરૂપમાં હતા, દોહા છંદ. તો એ બધું છે જાણકાર લોકો કે આમ જોઈને નથી ઘણા કહેતા વાદળાની હવા જોઈને કે આમ થશે તેમ થશે. એમ ભાઈ અંબાલાલભાઈ પટેલ જે છે એ પ્રાચીન ખગોળ શાસ્ત્રના અભ્યાસુ છે. સૂર્ય અને ચંદ્ર અને એ સહિતના જે ગ્રહો છે એની ભ્રમણની કક્ષામાં એ શું થઈ રહ્યું છે શું નહીં એના આધારે નક્ષત્રોની જે સ્થિતિ થાય એમાં આ બધું આપણું ભૌતિક શાસ્ત્ર છે, ઇતિહાસમાં છે, પાછું શાસ્ત્રમાં છે, એવું નથી કે હંબક છે. 27 નક્ષત્રોની જે સ્થિતિ હોય, રોહિણી, આદ્રા, મૃગશીર્ષ, માઘા, મઘા, એવા જે નક્ષત્રો જે છે એની સૂર્યમાં એમાં ક્યારે સૂર્ય પ્રવેશે છે ને ક્યારે નહીં, એને કારણે શું અસર થાય છે, એના આધારે આકાશમાં ક્યારે ગર્ભ બંધાય છે ને પછી ક્યારે વરસશે, એના બધા ગણિત છે. હવે એ ગણિત કદાચ આપણું ખોટું હોઈ શકે, એ જ્ઞાન ખોટું નથી. એ પણ એક પ્રકારનું વિજ્ઞાન જ આમ તો કહી શકાય ને સર? અધિકૃત રીતે વિજ્ઞાન.
આમે નહીં ને તેમે નહીં 100%. તમે હું એક સિમ્પલ લોજિક આપું તમને, જેથી આપણા દર્શકોને ખબર પડે. તમે અત્યારે બજારમાં જઈ સંદેશ, ગુજરાત, ભાસ્કર, મુંબઈ સમાચાર ઇત્યાદિના પંચાંગ લઈ આવો હા બજારમાંથી, 60-100 રૂપિયાના મળે છે. જી જી એ પંચાંગ તો આપણે અહીંયા અત્યારની વાત કરું છું, લઈ આવો તમે. આગામી 100 વર્ષ પછી કઈ તારીખે, કયા વારે, કેટલા વાગે, કેટલી મિનિટે, કેટલી સેકન્ડે ગ્રહણ થવાનું છે કે નથી થવાનું, એ સહિતની બધી ડિટેલ, ક્ષણનો પણ ફેરફાર નથી થતો. એક ક્ષણ પલનો પણ, પલકારો એટલે આંખની પાપડા આમ થાય ને એને પલકારો કે, એટલો જ તફાવત નથી આવતો. તો ગણિત નહીં, તો ગણિત એટલે વિજ્ઞાન. એમાં કંઈ એ લોકોએ ભૂવા નથી ધૂણાવ્યા, એ ગણતરીપૂર્વક કીધું છે. એટલે તમે પ્રાચીન ગ્રંથોને જો અવિજ્ઞાન માનો તો તમે મૂર્ખ. એ અવિજ્ઞાન નથી. હા, ગણતરી ખોટી હોઈ શકે. ઇન્દિરા ગાંધીથી માંડીને, નહેરુથી માંડીને નરેન્દ્ર મોદી સુધીના બધાએ શું કીધું? ગરીબી હટાવ હટી. પણ એનો દાન જ ખોટી નથી. હવે એ અમલ ન થયો એ જુદી વાત છે, પણ વાત તો સાચી ને કે ભાઈ ગરીબી હટાવવી જોઈએ એમ દરેક માને છે. ન હટી એ જુદી ઘટના છે. આ એના જેવું છે કે શાસ્ત્ર બેઝિકલી સાચું છે. શાસ્ત્રને કારણે કોઈ ગણતરીમાં ફેરફાર થાય તો ન થાય એ સંભવ છે. એમ અંબાલાલ પટેલનું તમારી જાણ ખાતર તાવતે અને બીપરજોય આ બે હમણાં જે વાવાઝોડું આવ્યું જેના કારણે સરકારે 10,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવી પડી સહાયની, એ વાવાઝોડાની આગાહી હવામાન ખાતા કરતા વહેલા અંબાલાલભાઈ પટેલે કરેલી અને 100% સાચી ઠરી. બોલો, તો તમે જ્યારે એ સાચા ઠરે છે ત્યારે ક્રેડિટ ન આપો અને ખોટા ઠરે ધારો કે ત્યારે એને બકવાસ ગણાવો તો એ તમારો અન્યાય છે. એ ગળે ઉતરે ને એવી વાત છે. ચોમાસું ક્યાં નક્ષત્રમાં બેસે, ક્યારે એનું જોર વધશે, ક્યાં કેટલી પૂરની સ્થિતિ થાય, શિયાળા અને ઉનાળામાં ક્યારે માવઠું સંભવ છે, એ બધું અંબાલાલભાઈ પટેલે હજારો વખત કીધું ને સાચા પીડ્યા. એમાં પડવાનું કારણ શું છે બેન? આપણે ત્યાં વર્ષા વિજ્ઞાનના પ્રાચીન ગ્રંથો છે. આપણા જેવી સંસ્કૃતિ તો બ્રહ્માંડમાં ક્યાંય નથી. જેટલી અંગ્રેજોના નામે કેટલાક વૈજ્ઞાનિક પ્રયોગો અત્યારે ગ્રંથસ્થ છે, એ એક જમાનામાં આપણે કંઠસ્થ હતા, હૃદયસ્થ હતા. ફેર શું હતો? આપણી પાસે એવી સુવિધા નથી કે આપણે એને ગ્રંથસ્થ કરી લઈએ, એટલે કે એને ટાઈપિંગ કરીને પ્રેસમાં આપીને છપાવી લઈએ બુક આપણા નામે. પણ મૂળ વિચાર તો આપણા ઋષિમુનિઓનો હતા. એ જે આપણા ગ્રંથો જે છે વર્ષા વિજ્ઞાનના છે, વરાહ મિહિર બૃહદ સંહિતા, વરાહ મિહિર બૃહદ સંહિતા, પછી બદલી વાક્ય, અખાત્રીજના દિવસે એટલે અક્ષય તૃતીયા, એમાં પવનની દિશા જોઈને પણ એ બધા ગ્રંથોમાં વર્ણન કર્યું કે હવે આવો વરસાદ થવાની સંભાવના છે. તો સવાલ એ છે કે આપણા તથાકથિત પ્રાચીન ગ્રંથોમાં જે કંઈ વર્ણવવામાં આવ્યું છે જરાય ખોટું નથી, અનુભવ સિદ્ધ છે. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. એના જેવું છે કે અનુભવથી મોટી કોઈ યુનિવર્સિટી નથી. ગલઢેરા નાના મોટા આપણા માવતર હોય એ આપણને નથી કે બેટા તમે દર દાગીને સંભાળીને જાજો, તમે ત્યાં પૂગો એટલે ફોન કરજો, નહીં તો આપણે પહોંચવાના જ હોય ને બધી વાત હોય. એ જે કેર છે અનુભવ છે. ફોન કરો એટલે ખબર પડે પૂગી ગયા છે, ધેટ્સ ઓલ. નહીં તો તમે પહોંચી જ ગયા હોઈ શકે માની લો, પણ એ જે ટેલી કરવાની ટેલિપથી છે માની લો, એ શું છે? એ કાળજી છે. એમ આપણા ગ્રંથોમાં અંબાલાલભાઈ પટેલ હોય કે અશોકભાઈ પટેલ છે, એની પાસે જો કે અત્યાધુનિક એવા સંસાધનો છે. અંબાલાલભાઈ તો આપણી જેમ છે. તો સવાલ એ છે કે કોઈનામાં કંઈ વિશેષ જ્ઞાન હોય ને એને વિજ્ઞાન કહેવાય. વિરોધનું જ્ઞાનનો વિરોધી વિજ્ઞાન નથી. આ વી શબ્દ બે બાજુ વપરાય. વિજ્ઞાન એટલે વિરોધી હોય, જ્ઞાનનો વિરોધ કરી વિજ્ઞાન એમ નથી. વિશેષ જ્ઞાનનો આદર કરે ને એ વિજ્ઞાન. અંબાલાલભાઈ પાસે વિશેષ જ્ઞાન છે માની લઈએ, કદાચ ક્યાંક થોડું ગળમથલ થાય તો મેં તમને આ વિજ્ઞાનના ઉદાહરણ આપ્યા, એ ખોટા ઠેર્યા છે, એનું શું કરી લેશો? અને દુનિયાના એવા અનેકો રોગ છે મારા ને તમારા શરીરમાં, દર્દીઓમાં કે જે અડધી ડિગ્રી આટલી અડધી ABCD રોકાય એટલી ડિગ્રી ધારી ડૉક્ટરો છે એ શું કહે છે કે હવે આની થાય એટલી સેવા કરો. તો કાં ભાઈ તમે તો દાવો તો કરો છો કે અમે આંખ, કાન અને ગળાના અને બધાના સ્પેશિયાલિસ્ટ છો, તો સ્પેશિયાલિસ્ટ બતાવો તમારી સ્પેશિયાલિસ્ટ પણ કાંઈ થતું તો છે નહીં. એટલે આપની જાણ ખાતર કે
ભાઈ અંબાલાલભાઈ પટેલ જે કોઈ રીતે વાત કરે છે એ એને ગણિત આધારિત એક વાત છે. વિજ્ઞાન મેં તમને કીધું ને કે આપણા જે વર્ષા વિજ્ઞાન છે એને આધારિત વસંત ઋતુ હોય એટલે માર્ચથી મે મહિનો, એ વસંત ઋતુમાં પ્રશાંત મહાસાગરમાં વાતાવરણ કેવું સક્રિય થાય છે, એ ગાળામાં આગાહી થાય તો સાચી કે ખોટી પડે, એવા બધા એના ગણિત છે, પેરામીટર્સ છે, એના આ અભ્યાસો છે. જેમ આપણે છાપામાં તમે વિચાર કરો, કોઈ આપણા દર્શકોને માટે કહું, તમે સવારના મોટા ભાગના છાપા જોજો, હેડલાઇન લગભગ એક સરખી હોય. હવે છાપા અલગ, ઓફિસ અલગ, માણસો અલગ, બધું અલગ, પણ સમાચાર એક સરખા હોય મોટે ભાગે. શું કામ લ્યો? હાલો, કારણ કે એ જે કોઈ પત્રકારો છે એને ખબર છે કે આનંદ સમાચાર બનાવાય, મેઇન કરાય. હવે જાણકારો છે, જાણકારો તેને ખબર હોય કે આ જ સમાચાર મુખ્ય કરાય, તો મોટાભાગના છાપા, ને છાપા અલગ, માલિક અલગ, ગામ અલગ, પ્રિન્ટર અલગ, પત્રકાર અલગ, બધું અલગ, છતાં મોટાભાગે કોમન હોય છે ને. એ એટલા માટે હોય છે કે આપણને સેન્સ છે, પત્રકારોને એની સેન્સ હોય કે આ સમાચાર અત્યારે મેઇન કરવા જેવા છે. તેમ અંબાલાલભાઈ પટેલ હોય, અશોકભાઈ હોય કે બીજા કોઈ હોય, આ ભડલી વાક્યને તમે જુઓ તો એ તો હા અભણબાઈ દીકરી હતી ભડલી નામની, એના વાક્ય બહુ દુહા ને એમાં પ્રાચીનમાં પરંપરાગત દુહામાં છે ને, કઈ જે વરસાદ કેવો થાય. તો કહેવાનો મારો આશય એ છે કે કોઈને ઉતારી પાડવા વિજ્ઞાનના નામે બાકીના બધા જ જ્ઞાન ખોટા ને એક વિજ્ઞાન સાચું, તો જ્યાં જ્યાં વિજ્ઞાન ખોટું પડ્યું હોય એનો કોઈ જવાબ આપે તો હું માનું. ત્યાં તમે ગાય જેવા થઈ જાઓ છો, વિજ્ઞાન ખોટું પડે ત્યાં તમે કંઈ મોઢું ગાલી જાઓ છો પૃથ્વીમાં, અને જ્યારે બાકીના સમયમાં તમે ખીલો, એવું ન ચાલે. દરેક જગ્યાએ દરેક વસ્તુનો અવકાશ હોય. એમાં આ ભાઈ જે છે અંબાલાલભાઈ પટેલ, એ એમાંના એક છે. એણે અનેક વખત એવી આગાહી કરી જે સાચી પડી છે, અને આગાહી સાચી પડે છે તો આપણે એને થેન્ક યુ કહેવું જોઈએ. તમે જ્યારે કોઈકને થેન્ક યુ કહો ને ત્યારે તમે એને ઠપકો આપવા માટે તેને યોગ્ય ગણાવો. તમારી સરાહના કરું તો જ તમારી હું ટીકા કરી શકું, પણ આજીવન તમારા ટીકાકાર જ રહું એનો અર્થ એમ છે કે મારું કાંઈક પણ એમાં છે ને મોડાફાઈડ ઇન્ટરેસ્ટ છે, અથવા તો મને તમારા પ્રત્યે ઘૃણા છે, તો જ હું તમારા નેગેટિવ જ પાસા જોઉં. ક્યારેક પોઝિટિવ એ હોવું જોઈએ ને. તટસ્થતા બહુ મોટો ગુણ છે. એટલે વિજ્ઞાન જ્યારે એની આ સીમા લાંઘી દે અને બધું જ બાકીનું ખોટું ને કહેવાતું વિજ્ઞાન સાચું એમ બોલે ને, ત્યારે લોકોને એમાં આશંકા જાગે. એના કરતાં જ્યારે હોય ત્યારે સ્વીકારવું જોઈએ કે અંબાલાલભાઈ જે કહે છે એક પ્રાચીન ગ્રંથ છે, એમાં ગણતરીમાં ફેરફાર થઈ શકે એમ છે. તો વિજ્ઞાનમાં તમને મેં 3-4 તો દાખલા આપ્યા છે. વિજ્ઞાન એ ખોટું પડે, કુદરત આગળ તો કંઈ હાલતું નથી. જો હાલતું હોત તો એશિયાની સૌથી મોટી રિફાઇનરી ખરીદનારા ધીરુભાઈ અંબાણી એક શ્વાસ ખરીદી શક્યા, અને રાજીવ ગાંધીને સિક્યુરિટી હતી એવી તો કોઈને સિક્યુરિટી હતી નહીં, તો એ થયું કે નહીં, બનવાકાળ બન્યું કે નહીં. હવે આ પછી આપણે ગામડાના માણસો કે પાંચમની છઠ નથી થતી તો સ્વીકારવું પડે કે નથી થતી હાળી, નહીં તો આટલી સુવિધા હતી પણ જે થઈ એક થોડી ખામી આવી તો શું થાય, એ વિજ્ઞાનમાંય ખામી આવે. એમ અંબાલાલભાઈ કદાચ ક્યાંક ગણતરીમાં ખામી થઈ જાય તો ન વર્ષે, ના તો કુદરત છે. એટલે કોઈને ટીકા કરવાની જરૂર નથી. અંબાલાલભાઈ આશીર્વાદરૂપ છે લાખો કરોડો ખેડૂતો માટે કે એણે જ્યારે આ બિપરજોય વાવાઝોડાથી માંડીને તાવતે વાવાઝોડા સુધીના સહિતની અનેકો એવી આગાહી કરી છે, જેના કારણે આપણે થોડુંક સંભળી શીખ્યા, તો એ સ્વાભાવિક વાત છે બેન. એટલે આવી રીતે એની ટીકા કરવી યોગ્ય મારી દ્રષ્ટિએ નથી. જી બિલકુલ સર, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર સર. જી નમસ્કાર. તો આ હતા જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર, કે જેમણે આપણને જયંત પંડ્યા દ્વારા જે અંબાલાલ પટેલને લઈને જે વાત કરવામાં આવી હતી અને તેના બાદ અંબાલાલ પટેલ બંને વચ્ચેના જે વાતચીત થઈ હતી તેના ઉપર આપણે વાતચીત કરી. આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જણાવો, ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.